તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સરકારી સમાચાર. એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, આજના સૌથી મોટા સમાચાર છે મફત પ્લોટ યોજના 2025. ગ્રામીણ ક્ષેત્રની અંદર રહેતા ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા મફત પ્લોટ ફાળવવામાં આવે છે અને આ પ્લોટ ફાળવવાની કામગીરી ગામતળ નીમ કરવા આદેશ. મિત્રો, વાત કરીએ તો 6000થી વધુ ઘર વિહોણા કુટુંબોને ગ્રામ પંચાયતો સમક્ષ માગણી કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 15 દિવસની અંદર કાર્યવાહી પૂર્ણ કરવા પંચાયત વિભાગે પર પરિપત્ર કર્યો છે. મિત્રો, વાત કરીએ તો ઘર વિહોણા લોકોને ગામની અંદર પોતાનું ઘર બનાવી શકે તે ઉદ્દેશ્યથી ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 100 ચોરસ વારના ઘરથાળનો પ્લોટ મફત અપનાવવાની દિવસની યોજના સરકાર દ્વારા વર્ષ 2021થી ચલાવવામાં આવે છે. અને આની અંદર આપણે વાત કરીએ તો જે લોકોની પાસે પોતાનું ઘર નથી, પોતાનો પ્લોટ નથી, એ લોકોને ગામની અંદર 100 ચોરસ મીટરનો પ્લોટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. મિત્રો, બીજા મોટા સમાચાર છે નેક્સન, પંચ, હેરિયર અને સફારી જેવી કારની કિંમત હવે સસ્તી થઈ છે. મિત્રો, વાત કરીએ તો થોડા સમય પહેલા જીએસટીની અંદર ઘટાડો થયો છે અને જીએસટીમાં ઘટાડા બાદ ટિયાગો, પંચ, નેક્સોન સહિતના મોડલની કિંમતની અંદર પણ ભારે ઘટાડો થયો છે. વાત કરીએ તો ટિયાગોની જે નાની કાર છે એની અંદર 75,000નો ઘટાડો થયો છે. એવી જ રીતે ટાઈગરની નાની કારની અંદર 80,000, એલ્ટ્રોઝની અંદર 1,10,000, પંચમાં 85,000, નેક્સોનમાં 1,55,000, કૌડ મિડ સાઇઝમાં 65,000, હેરિયરની અંદર 1,40,000 અને સફારીની અંદર 1,45,000 રૂપિયાનો ઘટાડો થયો છે. જીએસટીના છૂટનો લાભ ટાટા મોટર્સ પોતાની કારની કિંમતમાં 75,000થી 1.50 લાખ રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે અને આ નવા ભાવ 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે અમદાવાદની અંદર હવે લોકોનું ઘર ખરીદવાનું સપનું જલ્દી પૂરું થશે. કારણ કે અમદાવાદમાં ઘર ખરીદવાનું સપનું વહેલી તકે લોકોનું પૂર્ણ થશે. કારણ કે ઓડાએ લાંબા સમય પછી બંધ પડેલા 1 BHK ફ્લેટને ફરી વેચાણે મૂકી દીધા છે. આની અંદર વાત કરીએ તો બોપલ, મોટેરા, અમિયાપુરા અને દહેગામ જેવા વિસ્તારની અંદર આવેલા યોજનાની અંદર ઓછી આવક ધરાવતા લોકો માટે આ એક મોટો અવસર છે અને આ મકાન માત્ર 6 લાખની અંદર અમદાવાદની અંદર મોંઘા વિસ્તારની અંદર મળશે. અરજદારની આપણે વાત કરીએ તો આ મકાન માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓક્ટોબર છે અને અરજદારને ઓડા વેબસાઇટ પરથી સંપૂર્ણ વિગત, બ્રોશર અને અરજીની પ્રક્રિયા મેળવી શકાશે. અરજી કર્યા બાદ ડ્રો દ્વારા મકાનની ફાળવણી ઓડા દ્વારા લોકોને કરવામાં આવશે. વિગતવાર માહિતીની આપણે વાત કરીએ મિત્રો તો 1 BHKના ખાનગી ફ્લેટની કિંમત અત્યારે બજાર ભાવ પ્રમાણે 20થી 25 લાખ રૂપિયા છે, પરંતુ ઓડા દ્વારા આ ફ્લેટ માત્ર 6 લાખ રૂપિયામાં લોકોને ફાળવવામાં આવ્યા છે. અને વાત કરીએ તો આના જે ફોર્મ છે એ 2 ઓક્ટોબર સુધીની અંદર ઓડાની વેબસાઇટ પરથી તમે જઈ અને ભરી શકો છો અને વિગતવાર માહિતી પણ મેળવી શકો છો. મિત્રો, વાત કરીએ તો આ અમદાવાદની અંદર રહેતા લોકો માટે એક સારા સમાચાર હતા. બીજા મોટા સમાચાર છે હવે જન્મ અને મરણની નોંધણીને લઈને સરકારનો એક મોટો નિર્ણય છે. રાજ્ય સરકારે જન્મ મરણ નોંધણીને લઈને એક મોટો નિર્ણય કર્યો છે. 1 સપ્ટેમ્બરથી આ નિર્ણય લાગુ થયો છે. પહેલા આ પરિપત્ર કાઢવા માટે, પ્રમાણપત્ર કાઢવા માટે ઘણા બધા ધક્કા થતા હતા, પરંતુ હવે કેન્દ્ર સરકારના CSR પોર્ટલ પરથી જન્મ અને મરણની નોંધણી કરાવી ઇઝી રહેશે અને લોકો ગમે ત્યારે ઘરે બેઠા આસાનીથી આની નોંધણી કરી શકશે. મિત્રો, વાત કરીએ તો મકાન બાંધકામ માટે પણ સરકાર દ્વારા એક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરિકોને મકાન બાંધકામ માટે સહાય પૂરી પાડવામાં આવે છે અને આ યોજનાનો લાભ મેળવવા લક્ષ્યાંક સામે અરજીઓ મળે ત્યાં સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવાની સમય મર્યાદા પણ સરકાર દ્વારા વધારવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને આ આવાસ યોજના થકી વિકસતી જાતિના નાગરિકોનું સ્વપ્ન બની રહી છે હકીકત. વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર 73,000થી વધુ નાગરિકોને પોતાના ઘર મળ્યા છે
અને આવાસ યોજના હેઠળ બાંધકામ માટે આ યોજનાની અંદર 1.70 લાખની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. અત્યારે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ રહી છે અને જેની તારીખ પણ વધારવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા એક નમો લક્ષ્મી યોજના પણ ચલાવવામાં આવે છે, જે દીકરીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. નમો લક્ષ્મી યોજના ગત વર્ષે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને આ અંતર્ગત ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય રૂપે કુલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના ફેબ્રુઆરી 2025ની અંદર શરૂ થઈ હતી અને આની અંદર ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને કુલ 50,000ની શિષ્યવૃત્તિ મળે છે. મિત્રો, આની અંદર વાત કરીએ તો ધોરણ 9 અને 10ની અંદર કુલ 20,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને આ સહાય વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષમાં મળી અને 10,000 ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 11 અને 12માં કુલ મળી અને 30,000 રૂપિયા ચૂકવવામાં આવે છે અને 10 માસની અંદર માસિક રૂપિયા 750 મુજબ વાર્ષિક 7500 પ્રમાણે અને બંને વર્ષના મળી અને 15,000 રૂપિયા ચૂકવવામાં આવશે. અને બાકીના જે 15,000 રૂપિયા છે તે ધોરણ 12નું જ્યારે બોર્ડ પરીક્ષા પાસ કરે ત્યારે દીકરીના ખાતાની અંદર જમા કરાવવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો ઘણી બધી બેંકોના મિનિમમ બેલેન્સની અંદર પણ ઘણો બધો ફેરફાર થયો છે. HDFC બેંકની અંદર નવું બચત ખાતું ખોલાવનારે હવે 25,000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. જો આ બેલેન્સ નહીં થાય તો મોટા શહેરોની અંદર ખૂટતી રકમના 6% વ્યાજ લેવામાં આવશે અથવા તો 600 રૂપિયા ગ્રાહકોના ખાતામાંથી કટ કરવામાં આવશે. જો આ મિનિમમ બેલેન્સ નહીં થાય તો મોટા શહેરોની બેંક શાખામાં ખૂટતી રકમના 6% અથવા તો ₹600 બંનેમાંથી જે ઓછી હશે તે બેંક દ્વારા વસૂલવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો લોકસભાની અંદર અમુક બિલો પસાર થયા છે. એમાંનું એક મહત્વનું બિલ છે PM, CM કે કોઈ પણ નેતા હવે જો 30 દિવસથી વધારે જેલની અંદર રહેશે તો પોતાની સત્તા ગુમાવશે અને સંસદની અંદર આ બિલ પસાર થયું છે. કેન્દ્ર સરકારે લોકસભાની અંદર 3 મોટા બિલો પસાર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, CM કે અન્ય મંત્રીઓની ગંભીર ગુનાઓ મામલો જો ઘરપકડ કે કસ્ટડીમાં લેવામાં આવે તો તેમના પદ પરથી હટાવી શકાય. આવું બિલ સરકાર રજૂ કરશે અને હાલના કાયદાની અંદર આવી કોઈ જોગવાઈ નથી. ત્યારે સરકાર આ ખામી દૂર કરવા માટે 3 નવા બિલ તૈયાર કર્યા છે અને જેની ગંભીર ગુનાકીય મામલાઓમાં આરોપી નેતાઓને પદ પરથી પણ કાઢી શકાશે. મિત્રો, વાત કરીએ તો એક પ્રેમાળ યોજના પણ શરૂ કરવામાં આવી છે અને પ્રેમાળ યોજના અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો માટે આ યોજના અમલમાં મૂકી છે અને નાના બાળકોના માતા પિતા માટે આ એક ખુશ ખબર છે. આ જે યોજના છે એ સંવેદના સંસ્થાની પ્રેમાળ યોજના છે. આની અંદર 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે અને અરજી માટે જરૂરી દસ્તાવેજ અને સરળ સામાન્ય છે. મર્યાદિત ફોર્મ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે નામ કમી કરાવી શકે છે અને નામ આની અંદર ઉમેરી શકે છે. આ યોજના માત્ર ગુજરાતના કોઈ પણ શહેર અને ગામમાંથી ભરી શકે છે. ફોર્મ મેળવવા માટે નીચે આપેલા WhatsApp નંબર ઉપર પણ તમે હાય લખી અને મેસેજ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો કૃષિ યાંત્રીકરણ યોજના ગુજરાતની અંદર ચાલે છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને કૃષિ યંત્ર ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો રાજ્યની કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ સહાય મેળવવા માંગતા ખેડૂતોને GSTના નવા દરનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખેડૂતના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. નવા GSTનો દર 22 સપ્ટેમ્બરથી અમલ થવાનો છે. ત્યારે કૃષિ યાંત્રીકરણની જે ખરીદીની સમય મર્યાદા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને 30 દિવસ સુધી પોર્ટલને લંબાવવામાં આવ્યું છે અને ખેડૂતો આનો સીધો જ લાભ લઈ શકશે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.